નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે તો વાર સોમવાર. આજે તો બે તહેવાર મોટા આપણે અહીંયા હિન્દુ ધર્મની અંદર આવ્યા છે. સૌથી પહેલાં તો આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે, એટલે એ પણ સારો દિવસ આજે મહાદેવનો છે. સાથે સાથે ભગવાન કૃષ્ણ ભગવાનનો આજે પ્રાગટ્ય દિવસ છે અને બધાની ફૂલ તૈયારી છે. અમારે જો સોસાયટીમાં અત્યારથી જ રાસ ગરબા ચાલુ થઈ ગયા છે, બધું વગાડવાનું એવું બધું તૈયારી ફૂલ ચાલુ છે. અને બાકી તો જો પેલા તમને હું મારા મંદિરના દર્શન કરાવું આજના ભગવાનના. મારે પૂજાને એવું બધું થઈ ગયું છે અને જે બધા ધીમે ધીમે ઉડતા જાય છે, નાતા જાય છે ને એવું બધું કરતા જાય ને ભગવાનની પૂજા કરતા જાય છે. અત્યારે વાગ્યા છે 9 અને આ બાજુ આજ તો કંઈ બીજું બનાવવાનું છે નહીં, પણ ફરાળી વેફર આવી ગઈ છે ઉપરથી, એટલે તળીને આગળ થોડો બધા ઝીણો કટક બટક બધા લાભ લે. મારે જવાનું છે બહાર અને આજ તો પછી મારા મામાની જવાનું હતા મુંબઈ, પણ રાત્રે મમ્મી ઉઠાડવું નહીં કે હું ભેગું ન છું? વરસાદની આગાહી બહુ હતી. એવું છે ને, વરસાદની આગાહીથી બે ભેગું છું તું. ઉઠાડે નહીં મામી? મારા મામાને ઉઠા નહીં ને એટલે એવું છે. બે વસ્તુ ભેગી હતી. એક તો રાત્રે થાક્યા હતા મોઢેથી અને એમાં પાછું વરસાદની આગાહી હતી. પવન ફૂલ છે અત્યારે, વરસાદ તો નથી આવ્યો પણ પવન ફૂલ છે. અને પાછું મુંબઈ જવું હતું, એને ધવલને જવાનું ટિકિટ લખાઈ ગઈ હતી. 3 વાગ્યાની ટિકિટ હતી, પણ પછી કાંઈ ઉઠાણો નહીં હોય. બે વસ્તુ ભેગી હતી, વરસાદ એટલે કાંઈ નીકળી ગયા નથી. એટલે હવે અહીંયા ક્યાંક આજે જશે અને મારે જવાનું છે અત્યારે પૂણા ગામ. આજે ફોન આવ્યો છે કે વિષ્ણુ પૂજા કરાવવાની છે, તો અત્યારે 1-1.5 કલાકનું ત્યાં કામ છે. તો ચાલો હું નીકળું ને અહીંયા બધું નાસ્તા પાણીમાં પાછું ફરાળ બધા વેફર છે એટલે કરશે. મળીએ પાછા 1-1.5 કલાક પછી, અને સમય મોકો મળશે તો સાથે જવાનું. નકર આગળ એ લોકો પછી ક્યાંક બહાર જશે છોકરાઓને બધા. બરોબર ને? જય શ્રી કૃષ્ણ. હા, અચ્છા, હજી કામકાજ ચાલુ છે ને બધે નાવા ધોવાનું બધાને હાલે છે. બેનો સૂતા છે હજી કા? હા, એટલે જેટલું ખેંચાય એટલું ખેંચી લે એમ. હા, કાલ સ્કૂલે જવાનું એવું છે? હા, બરાબર છે. ચાલો ભાઈ, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. હા, બધાને જય શ્રી કૃષ્ણ. હા, આજ તો ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય છે દિવસ છે અને પાછું અમારે જો ફૂલ સોસાયટીમાં તૈયારી ચાલુ જ છે. એટલે અહીંયા રાસ ગરબા લેશે, જાગુની જાશે એટલે તમને બધું બતાડશે ત્યાં રાસ ગરબા લેવાનું. બપોર પછી અત્યારે શોભાયાત્રા નીકળવાની છે ને, હે ને? બપોરે છે કે અત્યારે છે? પણ ટેમ્પો તો ક્યારે આવી ગયો છો ડીજેનું ને એવું બધું? એવું છે, શણગારે છે. હા, આમ દેશી ગામડાની જેમ જે આપણે ટ્રેક્ટર ને બધું નીકળે એ રીતનું કહે છે. એટલે એ બધું સારી બધા શું છે, બધા આનંદમય બધા લોકો બહુ છે અહીંયા. એટલે કૃષ્ણ ભગવાનનું હોય એટલે આવું બધું, નવરાત્રિ હોય એ પણ તબલાથી ને આવું બધું, એટલે જૂની પદ્ધતિથી બધું, એટલે બધાને મજા આવે. એટલે ચાલો દર્શન કરાવું છું આજે તમને. તો મળીએ 1-1.5 કલાક પછી પાછા. બસ જો અત્યારે તો વાગી ગયા છે 11 અને અમે નાસ્તા પાણી કરીને કામકાજ કરીને ફ્રી થયા અને હવે કરશું બપોરની રસોઈ. આજ તો સોમવાર છે બધાને, એટલે નાસ્તા કાંઈ કરવાના નહોતા, ચા પાણી પીધા ને વેફર ખાધીને એવું કર્યું. અને સોમવાર છે એટલે આજે થાળ બનાવવું છે અમારે, તો લાડવા અને દાળ ભાત શાક રોટલી ને ખમણ લઈ આવી. તો હવે શું કરી, પણ જો મમ્મી શાક સુધારે છે. હા, કામકાજ કરી નવરા થયા. વરસાદ તો કાંઈ બંધ થવાનું નામ લેતો નથી. અને આ બાજુ જો દાળ ભાત થઈ ગયા છે અને ચા પાછી પીએ છે, એટલે ચા બનાવશું ને રસોઈ તૈયાર કરીએ. હાલો લાડવાની પછી તમને આગળ દેખાડું લાડવાની એવું બનાવવાનું છે. બસ તો અમારે
તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને આ બધું જો રસોઈ બની ગઈ છે ભગવાનની. આજે સોમવાર છે અને ગોકુળ આઠમ ને બધું ભેગું છે એટલે ને મહેમાન છે એટલે બધું અત્યારે બપોરે બધા એકટાણા કરશે એટલા માટે ભગવાનનો બધો પ્રસાદ ને થાળ ને અત્યારે બધું બનાવ્યું છે. તો ચાલો ભગવાનને પહેલાં આપણે જમાડી દઈએ. ભગવાને જો થાળ પણ જાગૃત કરી દીધો છે. એવું છે ને? હા, ભગવાનનો ફૂલ થાળ જ બનાવ્યો છે. આજે સોમવાર છે. જો ઘરેલું ભીંડાનું શાક છે, લાડવા છે, ભગવાન અર્પણ કરેલા છે. અહીંયા ખમણ લઈ આવ્યા છે, દાળ ભાત શાક રોટલી મરચાંનો સંભારો. અને ચાલો ભગવાનને કે જમવા પધારો અને પછી ધીમે ધીમે રોટલી ચાલુ થાય. એટલે બધું જો મારી બા બેસી ગયા છે હવે તૈયારમાં. ને મહેમાન જમી જ લેવું ને હવે, ભૂખ લાગી જ ને. તું હતો સોમવારીઓ? અરે પણ એ વાહ, લાસ્ટ તો બધા શામીના બધા જમી લે છે સિવાય આ બાજુ તો બધા બેઠા છે ને મારા મામી થાકી ગયા છે, હુતા છે. અને આ બાજુ બધા કથા સાંભળીએ છીએ એટલે એવું બધું છે ને. આ જો જાદુગર હાલે છે. જાદુગર રમોસ તો ટીચર આમાં તો કઈ ભણવાનું કે આવતું નથી દેખાતું. એટલે એવું છે ને. વરસાદ પાછું ફૂલ ચાલ્યો એવું છે. વાહ. અને શોભાયાત્રા ને બધું નીકળું અહીંયા અને વરસાદે પાછું ચાલુ થઈ ગયો છે. હું ત્યાં પલ્લી ગયો છું તો બધું છે. તો ચાલો હવે આગળ બધા એકટાણા કરવા બેસી જાય. તમે પણ બધા ચાલો પછી જમવા. આજ તો બધા અમે જમવા બેઠા છીએ અને આજ તો જમવામાં મજા આવે એવું છે અને બધાને એકટાણું છે અને બસ જો જમવા બેસી જાય. હાલો બધા જમવા આવે. અમે લોકો જો આવ્યા છે ભાઈને રમાડવા. ભાઈ તો જો જાગે છે. જય શ્રી કૃષ્ણ માસી. પૂનમ મામી ની આવ્યા છે ને તો અમે બાવને રમાડવા દીદી મારે છે દીદી 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 મારે છે દીદી દીદી મારતી હોય દુલુબેન મારતો મારતો બહુ મારે છે તું એને મારશે દૂરવા નાસ્તા ને બધા આવે છે રમાડવા. વાહ વાહ ઈ આવે છે બધા. બધા ગાડી લઈને આવે છે ને અમે લોકો આવ્યા બસમાં. અમે લોકો અહીંયા આવ્યા છે એ અમરનાથ બનાવ્યા છીએ. આ છે ગણપતિ બાપાનું મંદિર છે. અમે લોકો દર્શન કરીએ છીએ. અહીંયા આવ્યા છે. બરફના છે હવાના બનાવ્યા હશે એટલે ઓલા થઈ જશે. પણ અહીંયા અંદર છે મંદિર. આપણે જવાનું છે ગણપતિ બાપાના મંદિરમાં. તો જો દર્શન કરવા જશે તો હું તમને કરાવું છું દર્શન.
લોકો આવી ગયા હતા કાનાને રમાડવા. ત્યાંથી પછી વાડીમાં ગયા હતા અમે. વાડીમાં રાસ ને એવું બધું હતું એટલે વાડીમાં ગયા. ત્યાં થોડીક વાર રાસ ને જોયો અને હવે જો ઘરે આવ્યા અને દીવાબત્તી કરી લીધા છે. અને હવે હું બનાવશું, આજ તો બધાને સોમવાર છે. મમ્મી હું બનાવું? ફરાળ સૂકી ભાજી કરી નાખો. મામાને બધાને ભાવે છે. હા તો સૂકી ભાજી, થોડાક દાણા કરી નાખો. વેફર ને એવું તળ નાખું. કરી નાખો. હા એટલે ખાઈ લે બધા. ફરાળ તો જોઈ લે. હા ફરાળ તો જોઈ. તો હવે જો વાડીમાંથી આવ્યા ને દીવાબત્તી કરી લીધા ને હવે કંઈક ફરાળનું કરશું. તો બટેટાને બાફવા મૂકું, સૂકી ભાજી ને દાણા ને એવું બધું કેમ છો બધા? અત્યારે તો જો રાતના 2:30 જેવું થઈ ગયું છે. 3 વાગવા આવ્યો છું તો. અને અત્યારે જો બધા ફ્રી થયા અને જન્મોત્સવ હતો અહીં અમારા સોસાયટીની અંદર, તો ત્યાં ગયા હતા અને બહુ આનંદ આવ્યો. હવે મેં આમાં વિડીયાની અંદર તો બહુ લીધો નથી, પણ ખાસ મેં લાઈવ થયું ને કલાકના 2 સેશન લીધેલા છે. 2-2.5 કલાકનું છે લાઈવ. તો તમે લોકો પણ એ પાછળથી જોઈ શકશો. તો કદાચ કાલ સુધીમાં એ અપલોડ થઈ જશે. તો એ અમારે અહીંયા સોસાયટીમાં જે જન્મોત્સવ કર્યો છે તો એનો આનંદ માણજો અને કોમેન્ટમાં એમાં તમારો જવાબ આપજો. જય શ્રી કૃષ્ણ લખજો. તમે કેવી રીતે ઉજવો છે ખાસ એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અત્યારે તો આપણે પ્રશ્નોનું એ બધું આજે કરતા નથી, કારણ કે બહુ રાત પડી ગઈ છે. મારે પાછું અત્યારે કલાક માંડ સુવા છે, તરત સવારમાં પાછું બહાર જવાનું છે. તો જલ્દી મારે જે વિડીયો એડિટિંગ બાકી છે અને 2:30 મેં કીધું એમ થવા આવ્યા છે. તો મારા બ્લોગને આજે વિરામ આપું છું. બાકી બસ આજે બહુ આનંદ આવ્યો. અને ખાસ હું મેં ફરીથી કહું છું કે જે આ વિડીયો અપલોડ કરીશ કદાચ કાલ સુધીમાં થઈ જશે. અત્યારે અપલોડિંગ ચાલુ છે તો તમે કાલે જ જોઈ શકશો. હું લાઈવ હતો 2.5-3 કલાક સુધી. તો એ બધું મારા સોસાયટીની અંદર મેં જે જૂની પદ્ધતિથી ગાવાનું, એના રાસ ગરબા જે કાંઈ હતું એ બધું આમાં બતાડેલું છે. અને આરતી કરી ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો, બધું આની અંદર લાઈવ બતાડેલું છે. તો તમે બધા આરામથી જોજો, આનંદથી જોજો અને જય શ્રી કૃષ્ણ લખજો એમાં. તો અત્યારે હું મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજ માટે એટલું. અને હા, સવારમાં હું છે આમાં વિડીયો મૂકું છું એ શોભાયાત્રાનો છે. અને સવારમાં અમારા આખી સોસાયટીમાં શોભાયાત્રા નીકળી હતી, અમારી ઘર પાસેથી નીકળી હતી. એટલે જાગુએ ઉતારેલું. હું ત્યારે બહાર હતો, વિધિ કરવા માટે બહાર ગયેલો હતો. એટલે તમને એમાં એ વિડીયોમાં જોવા મળશે. પણ જન્મોત્સવ છે એ આની અંદર નથી બહુ, કારણ કે એ મેં લાઈવ થયેલો હતો. લાઈવ એટલા માટે જેથી કરીને તમે આખો અમારો જન્મોત્સવ જોઈ શકો, એટલે લાઈવ રાખ્યો હતો. બાકી આની અંદર પછી હું 10-15 મિનિટ લઈ શકું. ઓલું તમે આખું સેશન અમારે જેને બહુ પ્રિય હોય સાંભળવાના, ભગવાનના કૃષ્ણના કીર્તનોના આ બધું તેમાં સાંભળવા મળશે. અને બધાએ બહુ આનંદ ઉલ્લાસથી ભગવાનના જન્મોત્સવને ઉજવો. અને તમે પણ તમારા જીવનમાં બસ આ કૃષ્ણ જન્મોત્સવ જો છે તેના આપેલા સૂત્રોનું પાલન કરજો. પછી આજ માટે એટલું. કાલે ફરીશું, મળીશું પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.